વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચલો, આજે આપણે આપણા આ વિડિયો લેક્ચરની અંદર પ્રકરણ 3 શિલ્પ અને સ્થાપત્ય કલાનો ભાગ 6 ભણીએ. છેલ્લે આપણે શિલ્પ અને સ્થાપત્ય કલામાં સમકાલીન સ્થાપત્ય કલા અને મૌર્ય યુગની સ્થાપત્ય કલા સુધી વાત કરી. મૌર્ય યુગ બાદ અનુમૌર્ય યુગની સ્થાપત્ય કલા તરીકે શિલાલેખોનો અભ્યાસ કર્યો. ગઈકાલના લેક્ચરની અંદર આપણે શિલ્પ સ્થાપત્ય કલાના ગુપ્ત યુગની વાત કરતા હતા. ગુપ્ત યુગ દરમિયાન જે કાંઈ સ્થાપત્યોની રચના થઈ એના વિશે આપણે આજે અભ્યાસ કરીએ છીએ. છેલ્લા લેક્ચરની અંદર આપણે ગુપ્તકાલીન સ્થાપત્ય કલા તરીકે ગુફા અને ગુફા સ્થાપત્ય વિશે ભણ્યા. જેમાંની ગુજરાતની પ્રખ્યાત 8 ગુફાઓનો અભ્યાસ આપણે કર્યો. વિશ્વભરની અંદર અને ભારતની પ્રખ્યાત અજંતા, ઇલોરા અને એલિફન્ટાની ગુફા વિશે આપણે પ્રકરણ 6 માં ભણવાના છીએ. એટલે અત્યારે આપણે એની વાત કરતા નથી, પરંતુ છેલ્લા લેક્ચરની અંદર આપણે ગુજરાતની જાણીતી 8 ગુફાઓ વિશે ભણ્યા. આજે ફરી પાછા આપણે ગુપ્તકાલીન સ્થાપત્ય કલાનો એક બીજો ભાગ મંદિર સ્થાપત્ય વિશે ભણીશું. ગુપ્ત યુગ દરમિયાન ભારતની અંદર ઉત્તર, દક્ષિણ અને પૂર્વ, પશ્ચિમ એમ ચારે ભાગોની અંદર હિન્દુ રાજાઓનું શાસન હતું. એમ કે મેં તમને કહ્યું કે ઈસવીસનની 7મી સદી બાદ ભારતની અંદર હિન્દુ ધર્મનો ખૂબ જ મોટા પાયે પ્રચાર થયો. ઈસવીસનની 3જી થી 7મી સદી સુધીનો સમય આપણે ગુપ્ત યુગ તરીકે ઓળખીએ છીએ. આ યુગ દરમિયાન ભારતની અંદર પલ્લવ, ચોલ અને ચંદેલ વંશના રાજાઓનું શાસન હતું. અને મંદિરોના સ્થાપત્ય કે મંદિરોના નિર્માણ પાછળ પલ્લવ વંશના રાજાઓનું ખૂબ જ મોટું યોગદાન હતું. પલ્લવ વંશના રાજાઓએ હિન્દુ મંદિરો અને હિન્દુ શિવ અને વિષ્ણુ ભગવાનની મૂર્તિઓનું નિર્માણ કાર્ય એ સમયકાળ દરમિયાન ધાતુ અને કાસ્ટમાંથી મૂર્તિ બનાવવાની શરૂઆત કરી. પલ્લવ વંશના રાજાઓ, સાતવાહન વંશના રાજાઓ, મધ્ય ભારતની અંદર જઈએ તો ચોલ અને ચંદેલ વંશના રાજાઓએ મંદિર સ્થાપત્ય કે મંદિર નિર્માણની પ્રક્રિયાને ચરમસીમાએ પહોંચાડી. અને ખૂબ જ કલાત્મક અને મોટી માત્રાના મંદિરોનું બાંધકામ ભારતની અંદર ગુપ્ત યુગ દરમિયાન થયું છે. આમ જોઈએ તો ભારતના અસંખ્ય મંદિરો ભારતમાં જોવા મળે છે. ખૂબ જ કલાત્મક અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ આગવી એક છાપ ઊભી કરે તેવા મંદિરો અનેક છે ભારતની અંદર. પણ ભારતના ખૂબ જ પ્રખ્યાત મંદિરો 8 થી 10 છે. મંદિરના નિર્માણની વાત કરીએ તો ભારત ઉત્તર ભાગ અને દક્ષિણ ભારતના મંદિર નિર્માણમાં થોડોક તફાવત ધરાવે છે. દક્ષિણ ભારતના મંદિરોની વાત કરીએ તો દક્ષિણ ભારતના મંદિરો તળિયાના સપાટ મંદિરો છે અને એના ગોપુરમ એટલે કે પ્રવેશ દ્વાર ખૂબ જ કલાત્મક છે. એટલું જ નહીં, દક્ષિણ ભારતના મંદિરોના શિખર પણ ખૂબ જ શિખર એટલે કે વિમાન પણ ખૂબ જ ઊંચા છે. ખૂબ જ કલાત્મક અને દ્રવિડિયન શૈલીમાં જે મંદિરો બન્યા છે તે દક્ષિણ ભારતમાં જોવા મળે છે, જ્યારે ઉત્તર ભારતના મંદિરો છે તે ઊંચી પીઠિકા ઉપર છે. એક ઊંચા ચબૂતરા ઉપર અમુક પગથિયાઓ ચડીને જઈ શકાય તેવા ઊંચી પીઠિકા ઉપરના મંદિરો ઉત્તર ભારતમાં જોવા મળે છે. સામાન્ય રીતે ભારતના દરેક મંદિરમાં અમુક બાબત કોમન છે. અને એ કોમન બાબત કઈ તો કે એક તો મંદિરની સૌથી ટોચે આવેલું શિખર, વિમાન, મંદિરનું ગર્ભગૃહ, મંદિરની અંદર દર્શનાર્થીઓને બેસવા માટેનો મંડપ કે અભેલખંડ અને મંદિરની અંદર પ્રવેશવા માટેનું ગોપુરમ એટલે કે પ્રવેશ દ્વાર. આ 5 બાબત કોમન છે, પરંતુ તેનું નિર્માણ અલગ અલગ શૈલીથી ને અલગ અલગ પદ્ધતિથી ભારતની અંદર થાય છે. મંદિરના આ 5 બાબતો કઈ કઈ છે તેનું રેખાચિત્ર આપણે પછી ભણીશું, પરંતુ આજે આપણે ભારતના જાણીતા મંદિરોની વાત કરીએ તો હિન્દુ ધર્મના શૈવ મંદિરો અને વૈષ્ણવ મંદિરો ઉપરાંત રથ મંદિરો, સૂર્ય મંદિરો અને જૈન મંદિરો. એમાં ભારતના
એટલે તમિલનાડુનું કાંચીપુરમ ખાતે આવેલું કૈલાસ મંદિર અને કાંચીપુરમ ખાતે આવેલું વૈકુંઠ પેરુમાળનું મંદિર ભારતભરની અંદર વિખ્યાત છે. એવી જ રીતે તમિલનાડુના તાંજોર એટલે થંજાવુર ખાતે આવેલું બૃહદેશ્વર મંદિર એક સમયે ભારતના ચલણી નાણાંની અંદર જ્યારે 5000ની નોટનું ચલણ હતું, જે મોરારજી દેસાઈની સરકાર હતી તે સમયે, ત્યારે એ ચલણી નોટની પાછળની સાઈડમાં આપણું બૃહદેશ્વર મંદિરનું ચિત્ર હતું. બૃહદેશ્વર મંદિર ભગવાન શિવનું મંદિર છે. ચોલ વંશના રાજાએ બંધાવેલું મંદિર છે. એની વિશેષતાઓ ખૂબ જ સુંદર છે. તમિલનાડુના થુંજાવુર તાંજોર ખાતે આવેલું બૃહદેશ્વર મંદિર ભગવાન શિવનું મંદિર હોવાથી તેને બૃહદેશ્વર નામ આપ્યું છે. બૃહદ અને ઈશ્વર એમ એની સંધિ છૂટી પડે. બૃહદ એટલે મોટું ને ઈશ્વર એટલે ભગવાન. ભગવાનમાં સૌથી મોટા ઈશ્વર, દેવોના દેવ મહાદેવ કે દેવાધિદેવ એટલે બૃહદેશ્વર, આવો એનો અર્થ થાય છે. એટલે એ મંદિરનું નામ બૃહદેશ્વર મંદિર રાખ્યું છે. આશરે તળિયેથી લઈને શિખર સુધી તે મંદિરની ઊંચાઈ 200 મીટરથી પણ વધુ છે. કલાત્મક એવો એનો પ્રવેશદ્વાર અને શિખરની અંદર મૂકવામાં આવેલા કલાત્મક શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ બૃહદેશ્વર મંદિર માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું પ્રખ્યાત બન્યું છે. આ મંદિરને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે. કઈ રીતે? તો કે ચોલ વંશના રાજા રાજરાજ ચોલે આ મંદિર બંધાવ્યું છે. ચોલ વંશના રાજા રાજરાજ ચોલે આ મંદિર બંધાવ્યું છે, એટલા માટે તેને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે. એ સમયના ઇજનેરોની ખાસિયત તમે જુઓ. આ મંદિર આટલું વિશાળ અને ઊંચું હોવા છતાંય તેની વિશેષતા શું છે? તો કે તેના શિખરનો પડછાયો ધરતી ઉપર ન પડતા મંદિરની અંદર જ સમાઈ જાય છે. વિચાર કરો કે કઈ રીતે એનું શિખર ઉર્ધ્વ આકારે ગોઠવેલું હશે કે બનાવેલું હશે કે જેનો પડછાયો ફળિયામાં કે જમીન ઉપર નથી પડતો. આ મંદિરની ઇજનેરી લાક્ષણિકતા છે. આજ સુધી બ્રિટન ઇજનેરો પણ એ લાક્ષણિકતાને એમનું જે રહસ્ય છે તેને ઉકેલી શક્યા નથી. તો આટલું વિશાળ અને સુંદર મંદિર છે તે ભારતના તાંજોર જિલ્લાના તમિલનાડુના તાંજોર જિલ્લા ખાતે આવેલું છે. એ જ રીતે કર્ણાટકના પટ્ટદકલની અંદર પટ્ટદકલ એ સમયની રાજધાની હતી અને પટ્ટદકલની અંદર આવેલા વિરૂપાક્ષ મંદિર છે તે પણ ભારતનું પ્રખ્યાત મંદિર છે. એ ઉપરાંત ગુમરા શિવનું મંદિર જબલપુર મધ્યપ્રદેશ ખાતે આવેલું છે. એ પણ ભારતનું શિવ મંદિર, ગુમરા શિવ મંદિર અને પાર્વતી મંદિર ભારતના પ્રખ્યાત મંદિરોમાંનું એક મંદિર છે. અને બીજાપુર ખાતે આવેલું લારાખાન મંદિર છે તે પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ બધા જ મંદિરો વિશે વિસ્તારપૂર્વક માહિતી આપણે પ્રકરણ 6 માં ભણવાના છે. પણ આ પ્રકરણની અંદર આપણે જે રથ મંદિરો વિશે ભણવાના છીએ. રથ મંદિરોને પેંગોડા પણ કહે છે. પેંગોડાનો અર્થ થાય છે રથ. પ્રાણીથી એ સમયે ઘોડાથી ચાલતું એક વાહન એટલે રથ. અને ગુપ્ત યુગ દરમિયાન ખાસ કરીને પલ્લવ વંશના, ચોલ વંશના અને સોલંકી યુગ, ગુજરાત માટે એ સમય સોલંકી યુગ તરીકે ઓળખાતો 7મી સદી. કેમ કે તે સમયે ગુજરાતમાં સોલંકી વંશના રાજાઓ હતા. તો આ સમય છે તે મંદિર બાંધકામ માટેનો સુવર્ણ યુગ હતો. અને માત્ર શિવ મંદિર કે વિષ્ણુ મંદિર જ નહીં પરંતુ સૂર્યદેવને સમર્પિત કરેલા સૂર્ય મંદિરો પણ ભારતમાં ત્યારે નિર્માણ પામ્યા છે. દાખલા તરીકે આપણે અહીં નજીકમાં જ જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સૂરજ દેવળ આવેલું છે. સૂરજ એટલે સૂર્ય ને દેવળ એટલે મંદિર. એ સૂરજ દેવળ છે તે ગુજરાતનું, આપણા સૌરાષ્ટ્ર જિલ્લાનું પ્રાચીનતમ મંદિર છે. આવા તો ભારતના ઘણા બધા ભાગોની અંદર સૂર્ય મંદિર અને રથ મંદિરોનું નિર્માણ થયું છે. રથને બીજા અર્થની અંદર પેંગોડા કહે છે, એટલે રથ મંદિર પેંગોડા તરીકે પણ ઓળખાય છે.
મહાબલીપુરમ આજે તમિલનાડુની અંદર ચેન્નઈથી 61 કિલોમીટર દૂર દરિયા કિનારે આવેલું શહેર છે. ગંગવંશના રાજાની રાજધાની હતી. ઈસવીસનની 11મી 12મી સદી એટલે ગંગવંશના રાજાઓનું શાસન અને તે સમયે મહાબલીપુરમ છે તે ગંગવંશના રાજાની રાજધાની હતી. હવે એ શહેરનું નામ મહાબલીપુરમ કઈ રીતે પડ્યું એની પાછળ એક ખૂબ જ મહત્વની સ્ટોરી છે. ગંગવંશના રાજા ઋષિવર્મન પ્રથમ એનું ઉપનામ હતું મહામલ. હવે આ રાજાનું ઉપનામ મહામલ કઈ રીતે પડ્યું એ તમને કહું. તમિલનાડુની અંદર એ સમયે કે જ્યારે ઋષિવર્મન પ્રથમનું રાજ હતું તે સમયે એક રાક્ષસી પ્રકૃતિ ધરાવતી વ્યક્તિનો એના રાજ્યની અંદર ખૂબ જ મોટો ત્રાસ હતો. એવો એ વ્યક્તિ હતો જેને આપણે આજની તારીખની અંદર મલ કહીએ, શક્તિશાળી, પહેલવાન, જેને આપણે શું કહેતા હોય છે પહેલવાન. એવી એની માનસ વૃત્તિ રાક્ષસી વૃત્તિ હતી. લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરવાનું કાર્ય તે મલ કરતો. લોકો આ મલથી ખૂબ જ ત્રાસી ગયા હતા. એટલે તમામ રાજ્યના લોકોએ રાજાને ફરિયાદ કરી. ઋષિવર્મન પ્રથમ તે સમયના રાજા હતા. રાજાને ફરિયાદ કરી કે અહીં જંગલમાં રહેતો આ મલ લોકોને કે નગરજનોને ખૂબ જ ત્રાસ આપે છે. ઋષિવર્મન પ્રથમે એ મલ સાથે યુદ્ધ કર્યું કે જેને કોઈ ન જીતી શકે તેને ઋષિવર્મન પ્રથમે માર્યો. મલને માર્યો એટલે લોકોએ ઋષિવર્મન પ્રથમનું ઉપનામ રાખી દીધું મહામલ. અને એમના ઉપનામ મહામલ ઉપરથી ઋષિવર્મન પ્રથમે વિકસાવેલી રાજધાનીનું નામ રાખવામાં આવ્યું મહાબલીપુરમ. પણ આટલા વર્ષો પછી, સદીઓ પછી મ શબ્દનો અપભ્રંશ થઈ ગયો ને ત્યાં બ આવ્યો. એટલે આજે મહાબલીપુરમ છે તે મહાબલીપુરમ તરીકે ઓળખાય છે. ગંગવંશના રાજા ઋષિવર્મન પ્રથમે ત્યાં 7 રથ મંદિરો બંધાવ્યા હતા. ત્યાં બંધાવેલા 7 રથ મંદિરોના કારણે એ શહેરને 7 પેંગોડાનું શહેર પણ કહે છે. પેંગોડા એટલે રથ મંદિર અને 7 રથ મંદિર હતા એટલે 7 પેંગોડાના શહેર તરીકે તે ઓળખાય છે. 7 રથ મંદિર એક જ પથ્થરને કોતરીને બનાવેલા હતા. એકથી એક ચડિયાતા, એકથી એક સાઈઝમાં મોટા આવા 7 રથ મંદિરો હતા, જેમાં એક સૌથી નાનું મંદિર હતું તો એક સૌથી મોટું મંદિર હતું. એટલે એક મંદિરથી બીજું મંદિર મોટું, બીજાથી ત્રીજું મોટું, ત્રીજાથી ચોથું, એમ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ 7 રથ મંદિરોનું નિર્માણ થયું. ઋષિવર્મન પ્રથમે બંધાવેલા આ 7 રથ મંદિરો ભગવાન સૂર્યદેવના રથ સમાન મંદિરો હતા એટલે એને પેંગોડા પણ કહે છે. કાયદેસરના રથ જેવા એને પૈડા અને રથ જેવો આકાર ધરાવતા આ 7 રથ મંદિરોના નામ ઋષિવર્મન પ્રથમે 5 પાંડવોના પરિવાર પરથી રાખ્યા હતા. જેમાં સૌથી મોટું રથ મંદિર છે તે ધર્મરાજ યુધિષ્ઠિરના નામથી ઓળખાતું હતું અને સૌથી નાનું રથ મંદિર છે તે પાંચાલી દ્રૌપદીના નામથી ઓળખાતું હતું. 7 રથ મંદિરોમાં 5 રથ મંદિર 5 પાંડવોના નામથી ઓળખાતા હતા. એક 6ઠા નંબરનું રથ મંદિર છે તે માતા કુંતાના નામથી ઓળખાતું હતું અને સૌથી નાનું રથ મંદિર છે તે દ્રૌપદીના નામથી ઓળખાતું હતું. આ 7 રથ મંદિરોમાંથી આજે માત્ર તે શહેરની અંદર એટલે કે મહાબલીપુરમની અંદર 5 જ રથ મંદિર જોવાય છે. એમાંના 2 રથ મંદિર સમુદ્રમાં વિલીન થઈ ગયા છે, ડૂબાઈ ગયા છે. આજની તારીખમાં ત્યાં 5 રથ મંદિર જોઈ શકાય છે. એકબીજાથી ચડિયાતી એવી શિલ્પ સ્થાપત્ય શૈલીમાં બંધાવેલા રથ મંદિર વિશ્વ પ્રખ્યાત છે. એટલા માટે મહાબલીપુરમને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળેલું છે. આજે મહાબલીપુરમ છે તે વિશ્વ વારસાના સ્થળ તરીકે પ્રખ્યાત છે. યુનેસ્કો દ્વારા તેમને ખૂબ જ મોટી સહાય આપવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ તો રથ મંદિર તરીકે ઓળખાતું કોણાર્કનું રથ મંદિર કે સૂર્ય મંદિર કાળા પિંગોળાનું મંદિર. કોણાર્કની અંદર આવેલું રથ મંદિર
સૂર્ય મંદિરને કાળા પેંગોડાનું મંદિર પણ કહે છે. પેંગોડા એટલે શું? તો કે મેં કહ્યું એ પ્રમાણે રથ. અને કાળા પેંગોડાનું એટલા માટે કે એ કોણાર્કનું સૂર્ય મંદિર કાળા પથ્થરને કોતરીને બનાવ્યું છે એટલે રંગમાં કાળું છે. અને રથ સમાન છે એટલે એ પેંગોડા તરીકે ઓળખાય છે. એટલે તેને કાળા પેંગોડાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કોણાર્કમાં આવેલું સૂર્ય મંદિર ઓરિસ્સાના પુરી જિલ્લાની અંદર આવેલું છે. રાજ્ય ઓરિસ્સા, પુરી જિલ્લો અને સમુદ્રથી થોડેક દૂર કોણાર્ક નામનું સ્થળ છે કે જ્યાં આ રથ મંદિર જોવા મળે છે. કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ કાર્ય 13મી સદીમાં થયું છે. 13મી સદીમાં ગંગ વંશના રાજા નૃસિંહવર્મન પ્રથમ દ્વારા આ મંદિરનું નિર્માણ કાર્ય થયું છે. વિશ્વને અચંબો આપે એવી પ્રકારની તેમની શિલ્પ સ્થાપત્ય કલા છે. ખૂબ જ વિશાળ રથ મંદિર છે અને સૂર્યનારાયણના રથ સમાન દેખાતું આ રથ મંદિર કે જેને આગળ 7 ઘોડા ખેંચતા હોય તેવો રથ છે. રથ મંદિર રથ આકારનું મંદિર છે. આગળના ભાગની અંદર દોડતા 7 ઘોડા છે કે જે 7 ઘોડા આખો રથ ખેંચીને જતા હોય છે. એ રથ મંદિરને વિશાળ 12 પૈડા છે. એ 12 પૈડાની અંદર 8 આરા છે. પૈડાની અંદર જે તાર હોય એને આરા કહેવાય. વિશાળ 12 પૈડા છે ને એ 12 મહિનાનું પ્રતીક છે. અને એની અંદર આપેલા જે 8 આરા છે ને એ એક દિવસના 8 પ્રહરનું પ્રતીક છે. એક દિવસના 8 પ્રહર તમે ગુજરાતીમાં રાઠોડ સાહેબ પાસે ભણશો. 8 પ્રહર જેમ કે વહેલી સવાર 4 વાગ્યા પહેલા એટલે ભોર, સૂર્યોદય થાય એટલે પ્રભાત, એવી રીતે સૂર્ય મધ્ય ચડે એટલે મધ્યાહન એટલે બપોરના 12 વાગ્યાનો સમય, પછી તો કે બપોર, આથમે સૂર્ય આથમે એટલે એ વેળાને આપણે સંધ્યા સમય કહીએ છીએ. ઉષા વહેલી સવાર ઉષા અને આથમતો સૂર્ય એટલે સંધ્યા. એમ રાતના 12 વાગ્યે આપણે મધ્યરાત્રિ કહીએ છીએ. આવા દિવસના 8 પ્રહર હોય છે. એક દિવસના 24 કલાક હોય છે. 24 કલાકને ભાંગી નાખીએ 8 સાથે એટલે 3 કલાકનું એક પ્રહર બને. આવા 8 કલાક 8 પ્રહર દિવસના અને 12 પૈડા એક વર્ષના 12 મહિના. તમે આમાં કઈ સમજ્યા? આ રથ મંદિર એવું સૂચન કરે છે કે પૃથ્વી ઉપર જીવન જીવતા તમામ સજીવ માટે સૂર્યદેવ એક વર્ષના 12 મહિના અને દિવસના 8 પ્રહર એમની સેવામાં હાજર હોય છે. આવું સૂચન કરતું આ મંદિર વિશાળ 12 પૈડા ધરાવે છે. દરેક પૈડાની અંદર દિવસના 8 પ્રહરનું પ્રતીક સૂચવતા 8 આરા છે. એટલું જ નહીં, આખું રથ મંદિર ખૂબ જ વિશાળ છે. રથ મંદિરના નીચેના ભાગની અંદર 2000 જેટલા હાથીને કોતરવામાં આવ્યા છે અને ખૂબ જ સુંદર રીતે આગવી શૈલીથી કંડારેલું આ મંદિર વિશ્વ પ્રખ્યાત મંદિર છે કે જેને વિશ્વ વારસાની અંદર સ્થાન મળેલું છે. ભગવાન સૂર્યનારાયણના રથ સમાન મંદિર હોવાથી તેને સૂર્યદેવને સમર્પિત કર્યું છે. એટલા માટે આપણે કોણાર્કના સૂર્ય મંદિર તરીકે તેને ઓળખીએ છીએ. કાળા પથ્થરમાંથી બનાવેલું છે અને રથ આકારનું છે એટલા માટે આપણે એને કાળા પેંગોડાના મંદિર તરીકે ઓળખીએ છીએ. અને ઓડિશા ખાતે પુરી જિલ્લાના કોણાર્કની અંદર આવેલું આ મંદિર આજે માત્ર ઓડિશાની જ નહીં પરંતુ સમગ્ર ભારતની સ્થાપત્ય શૈલીનું પ્રતીક છે. સમગ્ર ભારતની શિલ્પ સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. ત્યાંથી થોડા આગળ જઈએ એટલે આપણું ગુજરાત. શિલ્પ સ્થાપત્ય કલામાં ગુજરાત કઈ પાછળ રહે તેમ નહોતું. ઈસવીસનની 7મી સદી પછીનો સમય એટલે ગુજરાતનો સુવર્ણ યુગ કે જે સમયે ગુજરાતની અંદર સોલંકી રાજવીઓ રાજ કરતા હતા.
અને એમના જ એક પ્રતીક સમાન આપણે લઈએ તો મોઢેરાનું સૂર્ય મંદિર, જે ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે આવેલું છે. બહુચરાજીથી લગભગ 15-20 કિલોમીટર દૂર મોઢેરા છે કે જે મહેસાણા જિલ્લાની અંદર આવે છે. મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર કોણાર્કના સૂર્ય મંદિરને પણ પાછું પાડે તેવું કહી શકાય. મોઢેરાનું આ સૂર્ય મંદિર એક વિશિષ્ટ પ્રકારની ઇજનેરી લાક્ષણિકતા ધરાવે છે. સૌથી પહેલું તો જોઈએ તો એનું નિર્માણ કોને કરાવ્યું છે તો કે ઈસવીસન 1026 ની અંદર સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે તેનું બાંધકામ કરાવ્યું છે. 1026 માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ જે શિલ્પ સ્થાપત્યના ખૂબ જ શોખીન રાજા હતા, એમણે આ સૂર્ય મંદિરનું બાંધકામ ત્યાં કરાવ્યું છે. ગુજરાતમાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર બનાવવા માટે ભીમદેવ પ્રથમે છેક ઈરાનથી કારીગરો બોલાવ્યા હતા. એટલા માટે ગુજરાતની અંદર આવેલા આ મોઢેરાના સૂર્ય મંદિરના શિલ્પો અને તેમના કોતરકામની અંદર ઈરાની શૈલી જોવા મળે છે. ભારત અને ઈરાની શૈલીનો સુભગ સમન્વય આ મંદિરની અંદર થયો છે, કારણ કે છેક ઈરાનથી કારીગરો આ મંદિરના બાંધકામ માટે ભીમદેવ પ્રથમે બોલાવ્યા. મંદિર આખું પૂર્વાભિમુખ છે, એટલે કે તેમનો મુખ્ય દરવાજો પૂર્વ દિશા પર છે. સૂર્યદેવ કઈ દિશામાં ઉગે છે તો કે પૂર્વ દિશા. એટલે સૂર્ય મંદિર હોવાને કારણે તેમનું મુખ્ય દ્વાર પણ ભગવાન સૂર્યનારાયણની સામે એટલે પૂર્વાભિમુખ રાખ્યું છે. બીજું એનું લક્ષણ કયું તો કે સૂર્ય ઉગતાની સાથે જ એ શહેરની અંદર એ સ્થળે જ્યારે સૂર્યદેવનું આગમન થાય ત્યારે સૂર્ય ઉગતાની સાથે જ તેનું પહેલું કિરણ સીધું જ સૂર્ય મંદિરના પ્રવેશ દ્વારમાં પ્રવેશીને છેક ગર્ભગૃહ સુધી જતું. ગર્ભગૃહ એટલે કે જ્યાં ભગવાનની મૂર્તિ રાખેલી. મોઢેરાના સૂર્ય મંદિરની અંદર ભગવાન સૂર્યનારાયણની મૂર્તિ હતી અને સૂર્યનારાયણને પહેરાવેલા મુંગટ ઉપર એક મણિ હતો. મણિ એટલે એક પ્રકારનો હીરો. સૂર્યનારાયણના મુંગટના બરોબર મધ્યમાં એ હીરો હતો અને એ હીરાનું અને સૂર્યના પ્રથમ કિરણનું એટલું કનેક્શન કે સૂર્યદેવની ઉગતાની સાથે જ પ્રથમ કિરણ પ્રવેશ દ્વારમાં પ્રવેશીને છેક ગર્ભગૃહ સુધી રેલાતું અને એમાંય એ કિરણ સીધું જ સૂર્યનારાયણના મુંગટમાં રહેલા મણિ ઉપર પડતું. જેવું સૂર્યનું કિરણ મણિ ઉપર પડે કે તરત જ આખું ગર્ભગૃહ પ્રકાશથી ઝળહળ્યું કે સૂર્યની કિરણ પડતાની સાથે જ તે મણિ ચમકતો અને આખું ગર્ભગૃહ છે તે પ્રકાશથી ઝળહળી ઉઠતું. આવી પ્રકારની લાક્ષણિકતા આ મંદિરની છે. સાથે સાથે એ મંદિરની અંદર બીજી 12 સૂર્યનારાયણની મૂર્તિ પણ છે, જે 12 આદિત્ય તરીકે ઓળખાય છે. આજે ત્યાં હયાત આપણને જોવા નથી મળતી, પણ જ્યારે તેમનું નિર્માણ કાર્ય થયું ત્યારે ત્યાં 12 સૂર્યદેવની મૂર્તિ હતી. એ ઉપરાંત એ મંદિરની બીજી લાક્ષણિકતા શું તો કે સૂર્ય મંદિર મોઢેરાના સૂર્ય મંદિરના પ્રટાંગણની અંદર એક જળકુંડ છે. આ જળકુંડની પાર ઉપર 108 મંદિરો બંધાયેલા છે. નાના નાના કે એકથી એક ચડે એવા 108 જળકુંડ ઊંડો હોય છે. એ જળકુંડની જે પાર બાંધવામાં આવી છે તે પાર ઉપર 108 શિવ મંદિરો છે. ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન આ 108 મંદિર ઉપર વહેલી સવારે અને સૂર્ય આથમે એટલે કે સંધ્યા ટાઈમે દીપમાળા પ્રગટાવવામાં આવતી. 108 મંદિરોની અંદર જ્યારે દીપમાળા પ્રગટતી ત્યારે તેનું પ્રતિબિંબ છે તે જળકુંડમાં રહેલા પાણીમાં પડતું. એ દીવાનું પ્રતિબિંબ પાણીમાં પડતું એટલે એક એવું નયનરમ્ય વાતાવરણ ઊભું થતું કે કલા રસિકો ત્યાં કંઈક કલાની રચના કરી હતી. જો
ચિત્રકાર આ દ્રશ્ય જુએ તો એક સુંદર ચિત્ર બનાવે. આવું મનોહર અને નયનરમ્ય દ્રશ્ય રોજ મોઢેરાના સૂર્ય મંદિરની અંદર વહેલી સવારે અને સૂર્ય આથમે ત્યારે સંધ્યા ટાઈમે જોવા મળતું. અને એ ઉપરાંત એ સૂર્ય મંદિરના પ્રવેશ દ્વાર, સૂર્ય મંદિરના શિખર અને તેમની આજુબાજુના શિલ્પો ખૂબ જ નયનરમ્ય અને કલાત્મક છે. સૂર્ય મંદિર મોઢેરાના સૂર્ય મંદિરની અંદર જે શિલ્પો છે તેમાં દેવલોકની અપ્સરાઓ, નૃત્ય કરતી નૃત્યાંગનાઓ, ગાંધર્વો, દેવલોકના ગાંધર્વો ઉપરાંત વિવિધ દેવોની સુંદર રીતે કંડારેલી અને કોતરેલી પ્રતિમાઓ જોવા મળે છે. અને એટલું જ નહીં, આ રથ સૂર્ય મંદિર છે તે સૂર્ય મંદિરની અંદર કામશાસ્ત્રને લગતા પણ કેટલાક શિલ્પો છે તે જોવા મળે છે. એટલે મોઢેરાના સૂર્ય મંદિરમાં ઈરાની શૈલી અને ભારતીય શૈલી ઉપરાંત કામશાસ્ત્ર અને શિલ્પ સ્થાપત્ય કલાનો સુભગ સમન્વય થયો છે. એમની આ કલાત્મક સ્થાપત્ય શૈલીને ધ્યાનમાં રાખી અને હમણાં જ 2013-14 ની અંદર મોઢેરાના સૂર્ય મંદિરને વિશ્વ વારસાના સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આજે તે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામ્યું છે. આમ આપણા ભારતના અનેક કલાત્મક મંદિરો છે. જો દરેકનો આપણે આ રીતે વિસ્તારપૂર્વક અભ્યાસ કરવા બેસીએ તો કદાચ આપણને ધોરણ 10 નું એક વર્ષ પણ નાનું પડે. પણ આપણા અભ્યાસક્રમની અંદર જેટલા મંદિરો છે તે મંદિરો વિશે આપણે અભ્યાસ કર્યો અને હજુ પ્રકરણ 6 માં પણ કરીશું. આવતીકાલે આપણે મંદિર સ્થાપત્યનો જ એક ભાગ જૈન મંદિરો અને મંદિરનું રેખાચિત્ર કેવું હોય છે તેના વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી અભ્યાસ ધ્યાન દઈને વાંચન કરજો, ધ્યાન દઈને અભ્યાસ કરજો. તમારું ચિંતન અને તમારું ચૈતન્ય એકમાત્ર અભ્યાસ ઉપર રાખી અને ખૂબ જ ગહનતાથી અધ્યયન કરવા માટે કાર્ય કરજો. પરિશ્રમ એ જ પારસમણી કહેવત છે અને જો પરિશ્રમ કરશો તો જ એક સારું અને ઉત્તમ પરિણામ મેળવી શકશો. પરિણામ પછીનો પ્રશ્ન છે, પરિશ્રમ પહેલાની વાત છે. આજે આપણે મહેનત કરવાની છે, પરિશ્રમ કરવાનો છે, પરિણામ પછી જોવાનું છે. મહાન લોકો પરિશ્રમ મહેનતથી જ મહાન બન્યા છે. તેમની મહાનતા પાછળ એમને પરસેવો રેડ્યો છે. જો આપણે મહેનત કરીશું ને પરિશ્રમ કરીશું તો આવા કપરા સંજોગોમાંથી પણ બહાર નીકળી શકશું. અને કપરા સંજોગોની વચ્ચે પણ જો એક્ઝામ લેવાશે તો આપણને ક્યારેય ઠપકો નહીં લાગે. ખૂબ જ ફ્રેશ માનસથી આપણે એક્ઝામ આપી શકશું, પણ એના માટે મહેનત જરૂરી છે. તો ખૂબ જ સુંદર રીતે મહેનત કરી શકો તેવી ઈશ્વર તમને શક્તિ બક્ષે અને આગળ તમે ખૂબ જ સારું અધ્યયન કરી શકો અને કપરા સંજોગોની અંદર પણ પરીક્ષામાંથી સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થઈ શકો તેવી મહત્વાકાંક્ષા સાથે ફરી વખત આપણે મળીશું આવતા નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.